અને ટપ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં ભૂમિતિ. હવે આપણે દિવાળી વેકેશન પહેલા આપણે પ્રકરણ 1 થી 8 ભણી ગયા. પાછળનું સંભાવનાનું પણ ચેપ્ટર ભણી ગયા. હવે આપણે ધોરણ 9 માં વિષય ગણિત એમાં આપણે પ્રકરણ નંબર 9 ભણવાનું છે. પ્રકરણ નંબર 9 શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ભણવાનું છે. તો આપણે પહેલા કે સમતલ્ય પ્રદેશ, આની અંદર સમતલ્ય પ્રદેશ કોને કહેવાય? તમે સમતલ્ય આકૃતિ વિશે આપણે ભણ્યા, બરાબર? સમતલ સામાન્ય રીતે કોને કહેવાય? કે ધારો કે આ બોર્ડ છે તો બોર્ડ એક સમતલ કહેવાય. ધારો કે દીવાલ છે તો દીવાલ એક સમતલ કહેવાય. આ ભોંય તળિયું તો એક સમતલ કહેવાય. આપણે આગળના પ્રકરણ યુક્લિડની ભૂમિતિની અંદર મેં તમને શીખવાડ્યું હતું બિંદુ, રેખા, સમતલ અને અવકાશ એ અવ્યાખ્યાયિત પદો છે. ભૂમિતિના માળખાના મુખ્ય 4 અંગો હતા, બરોબર? અવ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાઓ, બરોબર, પૂર્વધારણા અને પ્રમેય. એમાં અવ્યાખ્યાયિત પદો એની અંદર આપણે સમતલનો સમાવેશ થતો હતો. બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. તો એમાં સમતલ અને સમતલ્ય પ્રદેશ, બરોબર છે? તો સમતલ્ય પ્રદેશમાં સામાન્ય રીતે ત્રિકોણ કહેવાય. સમતલ્ય પ્રદેશ, બરોબર? કે ત્રિકોણ ABC એ સમતલ્ય પ્રદેશ કહેવાય. ચતુષ્કોણ એ પણ શું કહેવાય? સમતલ્ય પ્રદેશ કહેવાય. કે બે ચતુષ્કોણ PQR અને S એ સમતલ્ય પ્રદેશ છે. સમતલ્ય પ્રદેશ એટલે એ સમતલ્ય એક ઉપગણ, સમતલનો ભાગ, એને સમતલ્ય પ્રદેશ કહીશું. તો સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલના ભાગને સમતલ્ય પ્રદેશ કહે છે. કે સામાન્ય રીતે તમે જુઓ, અહીંયા એક ત્રિકોણ છે, બરોબર? સમતલ વિશે તમને મેં આગળ પણ સમજૂતી આપેલી. તમને ખબર હોય તો કે સમતલ કોને કહીશું? એ સમતલ શેના વડે દર્શાવવામાં આવે છે? સમતલને સામાન્ય રીતે આ રીતે દર્શાવવામાં આવે છે કે ભઈ આ સમતલ આલ્ફા, આ શું કહેવાય? સમતલ આલ્ફા. આ સમતલ આલ્ફાની અંદર આ આપણો ત્રિકોણ ABC છે. કયો છે? ત્રિકોણ ABC એ સમતલ આલ્ફામાં છે. આમ ત્રિકોણ ABC એ સમતલ આલ્ફાનો ઉપગણ કહેવાય. શું કહેવાય? સમતલ આલ્ફાનો ઉપગણ કહેવાય. એટલે સમતલ્ય પ્રદેશ કહેવાય. શું કહેવાય? સમતલ્ય પ્રદેશ કહેવાય. એની અંદર ચોરસ હોય, લંબચોરસ હોય, બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણ, કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય એને આપણે સમતલ્ય પ્રદેશ કહીશું. હવે આ સમતલ્ય પ્રદેશ, તો આની વ્યાખ્યા જોઈ. સમતલ્ય પ્રદેશની સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલ સમતલના ભાગને, બરાબર, સમતલ્ય પ્રદેશ કહેવાય છે. હવે સામાન્ય રીતે સમતલ્ય પ્રદેશ, બરાબર, સમતલ્ય પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે માપ, પરિમાણ, બરાબર? સામાન્ય રીતે કોઈ પણ આકૃતિનું માપ અથવા પરિમાણ એને એ પ્રદેશનું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય, બરાબર? કારણ કે તમને કહેવામાં આવતા ત્રિકોણ, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણ ABC એનું ક્ષેત્રફળ એટલે કે આ ઘેરાયેલો ભાગ, આ બંધ ઘેરાયેલો ભાગ, એને શું કહેવાય? એ ત્રિકોણનું ક્ષેત્રફળ. એવી રીતે ચતુષ્કોણ, ધારો કે ચતુષ્કોણ હોય કે બે ચતુષ્કોણ PQR અને S, એનો આ ઘેરાયેલો બંધ ભાગ, એને આપણે શું કહીએ? એનું ક્ષેત્રફળ કહીએ છીએ, માપ કહીએ છીએ, બરોબર? સામાન્ય રીતે
કોઈ પણ સમતલીય આકૃતિ હોય એનું જે માપ હોય હંમેશા ક્યારે ઋણ ના હોય, હંમેશા ધન જ હોય. એનું માપ કેવું હોય? ધન હોય. તો આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ કોઈ પણ સમતલીય આકૃતિના ક્ષેત્રફળો હંમેશા ધન હોય, ક્યારે પણ ઋણ હોય નહીં. હવે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? જે આકૃતિઓના પરિમાણ અથવા માપ અથવા ક્ષેત્રફળ સમાન હોય એવી આકૃતિઓને આપણે એકરૂપ આકૃતિઓ કહીએ છીએ. આપણે આગળ ભણી ગયા કે ભાઈ એકરૂપ ત્રિકોણો ભણ્યા, બરોબર? એકરૂપ ત્રિકોણો એના પ્રમેય પણ ભણ્યા, એની કેટલીક માહિતી પણ આપણે મેળવી. આગળના પ્રકરણની અંદર છઠ્ઠા અને સાતમા પ્રકરણો એકરૂપ ત્રિકોણો વિશે આપણે ભણી ગયા. જેમના ક્ષેત્રફળ સરખા હોય એવી આકૃતિઓ હંમેશા એકરૂપ આકૃતિઓ કહેવાય છે. હવે આગળ જોઈએ કે તમને શું કહેવામાં આવે કે કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ એવી વિગત તમને કહેવામાં આવે કે ત્રિકોણ ABC, તમને કહેવામાં આવે કે ત્રિકોણ ABC એનું ક્ષેત્રફળ તમારે દર્શાવવું હોય, સંકેતમાં દર્શાવવું હોય, સિમ્બોલ. સામાન્ય રીતે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ જૂની ભૂમિતિમાં ખાલી ABC વડે દર્શાવવામાં આવતું. કે ભાઈ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એ શેના વડે દર્શાવવામાં આવતું? ખાલી ABC શબ્દ વડે દર્શાવવામાં આવતું. આમ તમને કહેવામાં આવે ત્રિકોણીય પ્રદેશ. આ ત્રિકોણીય પ્રદેશ કે ભાઈ આ ત્રિકોણ ABC, આ ત્રિકોણીય પ્રદેશ ABC કહેવાય. આને શું કહેવાય? ત્રિકોણીય પ્રદેશ ABC વડે દર્શાવવામાં આવે. ત્રિકોણીય પ્રદેશ, ત્રિકોણ અને ત્રિકોણનો અંદરનો ભાગ. ત્રિકોણીય પ્રદેશમાં કોણ આવે? ત્રિકોણ ABC યોગ ત્રિકોણ ABC નો અંદરનો ભાગ એને કહેવાય ત્રિકોણીય પ્રદેશ ABC એમ કહેવામાં આવે છે. તો ત્રિકોણ અને ત્રિકોણના અંદરના ભાગનો યોગગણ એને કહેવાય ત્રિકોણ ABC, એટલે કે એનું ક્ષેત્રફળ. જૂની ભૂમિતિની અંદર ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી ABC વડે દર્શાવવામાં આવતું હતું. હવે આ નવી ભૂમિતિની અંદર કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર, કોઈ પણ પ્રદેશનું ક્ષેત્રફળ તો AR બરાબર સ્મોલ a અથવા આલ્ફા અથવા AR અને કૌંસની અંદર એ આકૃતિ હોય તો AB હોય તો BC હોય તો C વડે દર્શાવવામાં આવે છે. તો ખાસ તમારે આ સંજ્ઞા ધ્યાન રાખવાની. AR બરાબર કેપિટલ A બ્રેકેટમાં વડે દર્શાવવામાં આવે. ત્રિકોણ તો ત્રિકોણીય પ્રદેશ, ચતુષ્કોણ તો ચતુષ્કોણીય પ્રદેશ આ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ બરાબર એ પહેલા અહીંયા તમને એક વસ્તુ કહેવામાં કે એક જ પાયા પર આવેલી, આની સમજૂતી જરા જોઈએ. એક જ પાયા પર આવેલી અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલી આકૃતિઓ. એક જ પાયા પર આવેલી અને સામાન્ય રીતે જો કોઈ પણ આકૃતિ તમે દોરો, બરાબર, આ ત્રિકોણ દોર્યો આપણે. આ શું દોર્યો ભાઈ? ત્રિકોણ દોર્યો. આ ત્રિકોણ ABC. આ શું ભાઈ? ત્રિકોણ ABC. આ આપણે દોર્યો. આ ત્રિકોણ ABC એમાં BC પાયો કહેવાય. BC ને શું કહેવાય? પાયો કહેવાય. A નું શિરોબિંદુ કહેવાય. A નું શું કહેવાય? શિરોબિંદુ. આ BC પાયો. હવે તમે જુઓ આ શિરોબિંદુમાંથી પસાર થતી રેખા, આ આપણી રેખા L અને આ રેખા M,
અહીંયા બે ત્રિકોણ થયા. કેટલા ત્રિકોણ થયા? ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ થયો ત્રિકોણ PBC. આ ત્રિકોણ ABC અને ત્રિકોણ PBC એમાં બંનેનો પાયો BC છે. આ બંને ત્રિકોણનો પાયો કોણ છે? BC પાયો છે. કયો પાયો છે? BC પાયો છે. અને બે કઈ રેખા? N અને M. N અને M બે રેખાઓ, બે સમાંતર રેખાઓ એની વચ્ચે આવેલા છે બંને ત્રિકોણો. બરોબર? કઈ બે રેખાઓ? N અને M બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે જેનો પાયો BC છે. એવા બે ત્રિકોણોની વાત અહીંયા કરી છે. તો અહીંયા જુઓ શું કહે છે? એક જ પાયા પર આવેલી અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓ. અહીંયા આકૃતિમાં કયા બે ત્રિકોણો લીધા? ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. એવી રીતે ચતુષ્કોણ પણ તમે લઈ શકો. શું લઈ શકો ભાઈ? ચતુષ્કોણ પણ તમે દોરી શકો. તો ચતુષ્કોણ કેવી રીતે દોરાય? એક જ પાયા પર આવેલી અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ચતુષ્કોણ તમારે દોરવો હોય તો તમે આવી રીતે આ બે સમાંતર રેખાઓ L અને M, L અને M અને એક જ પાયો. માની લો કે આ આપણો પાયો. બરોબર? આ A, આ B, C, D. ચતુષ્કોણ કયો ભાઈ? ABCD. ચતુષ્કોણ કયો? ABCD. એમાં માની લો કે આ BC પાયો લઈએ. BC શું લઈએ? પાયો લઈએ. હવે બીજો ચતુષ્કોણ દોરીએ. બીજો એક ચતુષ્કોણ દોરીએ અહીંયા આપણે. બરોબર? અહીંયા P. બરોબર? અહીંયા Q, C, D. તો અહીંયા બે ચતુષ્કોણ થયા. ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ PQCD. PQCD. આ બે ચતુષ્કોણ થયા. ABCD અને PQCD અથવા PBCQ. આ બંને નો પાયો કયો છે? BC પાયો છે ભાઈ. BC શું છે? જુઓ હવે આ બંનેનો પાયો કયો છે? BC. એટલે એક જ પાયો. અને કઈ બે રેખાઓ? L અને M બે સમાંતર રેખાઓ. બે શું ભાઈ? સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓ છે. બરોબર? તો આ ચતુષ્કોણ અને ત્રિકોણ વિશે આપણે આમ ભણી શકીએ કે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓ એ ભણીએ. હવે આપણે તો આ આપણી શરૂઆતની પ્રસ્તાવના પૂરી થઈ. હવે સ્વાધ્યાય નંબર 9.1 એમાં કેટલીક આકૃતિઓ આપેલી છે. આપણને શું આપ્યું છે? કેટલીક આકૃતિઓ આપેલી છે. શું કહે છે સ્વાધ્યાય નંબર 9.1? પ્રશ્ન 1. નીચે આપેલી આકૃતિઓ છે, જુદી જુદી આકૃતિઓ છે, એક જ સમાન પાયા તથા સમાંતર રેખાઓની એક. બરાબર? સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે કઈ આકૃતિઓ આવેલી છે? આ આકૃતિઓ તમને 1, 2, 3, 4, 5, 6 આકૃતિઓ આપી છે. મેં અહીંયા તમને તો અહીંયા આપણે કહેવાનું છે કે કઈ આકૃતિઓ એક જ પાયા પર આવેલી છે અને કઈ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી છે એ તમારે કહેવાનું છે. બરોબર? તો અહીંયા આપણે પહેલી આકૃતિ જુઓ કે અહીંયા A, B, C
એક જ પાયા પર આવેલી છે અને AB અને CD સમાંતર રેખાઓ છે એની વચ્ચે આવેલી છે. સમજણ પડી? તો અહીંયા આપણે છેડે એમ કહેવાય એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી છે. કઈ બે આકૃતિઓ? ત્રિકોણ PCD અને ચતુષ્કોણ ABCD એક જ પાયા પર. તો કયા પાયા પર? CD પાયા પર. કયા પાયા પર ભાઈ? CD પાયા પર. સોરી, CD પાયા પર. અને AB અને CD બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી છે. આકૃતિ નંબર 2 જુઓ. અહીંયા ચતુષ્કોણ PQRS અને ચતુષ્કોણ MNRS. આ અહીં તમે જુઓ, આ બે આકૃતિઓ એક જ પાયા પર આવેલી નથી, બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી નથી. હવે એમ કહેવાય. જ્યારે ત્રીજી આકૃતિમાં જુઓ, આ ચતુષ્કોણ PQRS અને ત્રિકોણ TQR. અહીંનો આ આપણો પાયો QR પાયો છે. QR શું છે? પાયો છે. અને આ બે PS અને આ PS અને QR બે સમાંતર રેખાઓ છે એની વચ્ચે આવેલી